ભુજમાં માર્કેટયાર્ડ ખાતે શાકભાજી અને ફળફળાદી બજારની દુકાનોનું લોકાર્પણ અને કૃષિ શિબિરનો કાર્યક્રમ યોજાયો હતો। જોઈએ એક અહેવાલ। ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા આજે રાજ્યના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી શ્રી રમણલાલ વોરાના હસ્તે શાકભાજી અને ફળફળાદી માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કૃષિ શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કચ્છ જિલ્લા ભાજપના અધ્યક્ષ અને રાપરના ધારાસભ્ય શ્રી પંકજભાઈ મહેતા, ગુજરાત રાજ્ય ગોપાલક વિકાસ નિગમના ચેરમેન શ્રી અરજણભાઈ રબારી, કચ્છના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, માજી સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા, ભુજના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, ગાંધીધામના ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહેશ્વરી, ભુજ સુધરાઈના અધ્યક્ષા શ્રીમતી હેમલતાબેન ગોર, કેડીસીસી બેંકના ચેરમેન શ્રી દેવરાજભાઈ ગઢવી, ભુજ તાલુકા ભાજપના અધ્યક્ષ શ્રી જયંતિભાઈ માધાપરિયા તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। રાજ્યના મંત્રી શ્રી રમણલાલ વોરાના હસ્તે શાકભાજી અને ફળફળાદી માર્કેટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। તેમણે આ પ્રસંગે જણાવ્યું હતું કે ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની સાથોસાથ કૃષિ ક્ષેત્રે પણ વિકાસના નવા શિખરો સર કરાયા છે। આજે કચ્છ જિલ્લાનો ખેડૂત નવા પ્રયોગો કરી નવા પાકો લઈ મબલખ આવક લઈ રહ્યો છે અને સરકાર દ્વારા પણ ખેતીને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ બનાવીને કિસાનોની મદદ કરાઈ રહી છે। આ પ્રસંગે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિના આગેવાનો તથા વેપારીઓ અને કિસાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। આપણે બધા જાણીએ છીએ તેમ રાજ્ય સરકાર દર વર્ષે કૃષિ મહોત્સવનું આયોજન કરે છે। આ વખતે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલના નેતૃત્વમાં રવિ કૃષિ મહોત્સવનું આજથી પ્રારંભ થાય છે। સમગ્ર ગુજરાતભરમાં થાય છે। આજે કચ્છના ભુજ ખાતે આજે કૃષિ મહોત્સવનું આયોજન થયું। એની સાથે એપીએમસી દ્વારા શાક માર્કેટનું નવા શાક માર્કેટનું પણ એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। મને લાગે છે કે ગુજરાતના ખેડૂતો જે રીતે ખેતી કરે છે એમાં કચ્છ જિલ્લો એ અગ્રેસર છે એમ કહીએ તો જરાય ખોટું નથી। અનેકવિધ બાબતોમાં જ્યારે કચ્છ પ્રથમ નંબરે છે ત્યારે આજે જ્યારે શાકભાજીની એના માટેની દુકાનોનું જ્યારે વિતરણ થયું છે ત્યારે માત્ર ભુજ નહીં સમગ્ર જિલ્લાના લોકોને આના માટેનું પ્રોત્સાહન મળશે। બાગાયત પદ્ધતિની ખેતી અને શાકભાજીની ખેતીને પણ પ્રોત્સાહન મળશે અને એના લોકોને એના કારણે ખૂબ સારી શાકભાજી ખૂબ સારા દરે એમને મળશે એવી અમારી અપેક્ષા છે। વેપારીઓને છેલ્લા 14 વર્ષથી જે ધંધો રોજગાર ભૂકંપ પછી જે થયું હતું એના પછી જે આદતન માર્કેટ યાર્ડ બન્યું છે એટલે અમારા 2 ટાઈમનું જે ભૂકંપ પહેલાં જે ઓક્શન થતા હતા એ ઓક્શનનું ટાઈમ પણ સચવાશે અને જે અમને સુવિધા મળી છે એ અમારે ભારતીય જનતા પાર્ટી પ્રેરિત જે એપીએમસીની ટીમ આવી છે એના પછી જે અમને આદતન માર્કેટ મળ્યું એના કારણે અને અમારી એપીએમસીની આખી ટીમના હિસાબે આજે સંકુલ છે એમાં વેપારીઓનો બહોળો વેપાર થશે એવી આશા છે અમને। એટલે એપીએમસી માર્કેટનું 2 ટાઈમનું હરાજીનું નિયમ હોય છે પણ અમારે સુવિધાના અભાવના હિસાબે અમે સવારનું અહીંયા કને ઓક્શન કરી શકતા ન હતા। હવે ત્યારે વેપારીઓ અમુકોને એવી માંગ હતી કે ઓક્શન માટે સુવિધા બધી જોઈએ। એ સુવિધાઓ હાલે અમને પૂરતી અમને સોંપાઈ દીધી છે એટલે હવે ઓક્શન 2 જગ્યાએ વ્યવસ્થિત રીતે એક જ જગ્યાએ થશે। 80 નાના ગોદામ, 12 ફ્રૂટના ગોદામ અને 100 એક્શન શેડ એ વેપારીઓને આપવામાં આવ્યા છે। એટલે વેપારી બધા કમ્પ્લીટ અત્યારે જે હોલસેલનો વેપાર કરે છે એ આની અંદર સંકળાઈ ગયા છે।